સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ગુજરાતમાં જે રીતે બોગસ વિઝા મારફતે લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલે છે તે અંગેનો પર્દાફાશ થયો। બોગસ ડોક્યુમેન્ટમાં વિઝા આપવાનું આ કૌભાંડ છે। રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી। લોકોના વિદેશ જવાના સપના સાથે છેતરપિંડી કરતા સોદાગરોનો પર્દાફાશ થયો છે। બોગસ વિઝાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાય છે। લોકોના સપના સાથે છેતરપિંડી થતી હોય તેવું ઉજાગર થતા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી। ગુજરાતમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે લોકોને વિઝા આપવામાં આવે છે અને આ અંતર્ગત રાજ્યના 3 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી। જ્યાં પણ આવા કૌભાંડ ચાલી રહ્યા છે તે લોકોને ઉઘાડા પાડવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી। 3 શહેરોમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર 17 જેટલી જગ્યાઓ પર આ દરોડાની કામગીરી હાથ ધરાઈ અને જ્યાં બોગસ વિઝા મારફતે લોકોને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે તે લોકોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 3 શહેરના અનેક વિઝા કન્સલ્ટન્ટ ચોપડે ચડ્યા છે। તપાસ અંતે મોટા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતા છે। તો બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં ગુજરાતમાં વિદેશ જવાના સપના જોતા હવે વિચારવું પડશે, કારણ કે આ રીતે બોગસ ડોક્યુમેન્ટ મારફતે લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ સામે આવ્યું। બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે। અલગ અલગ જગ્યાએ આ પર્દાફાશ થયો। અનેક સ્થળોએ બોગસ વિઝા કૌભાંડીઓ પોતાનો વેપલો છેલ્લા ઘણા સમયથી ચલાવતા હતા। નકલી અને બોગસ વિઝા આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી। લોકોના સપના સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મહાનગરપાલિકાઓમાં બોગસ કંપનીઓ છે તે આ રીતે વિઝા આપતી। વિદેશ જવાની ઘેલછાએ અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી। સમગ્ર ઘટનાને પગલે સીઆઈડી ક્રાઇમ દ્વારા 3 શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા અને તેમને ઉઘાડા પાડવામાં આવ્યા છે। અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં 17 જેટલા સ્થળો પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી। ક્યારે આવા બોગસ વિઝા કૌભાંડના કૌભાંડીઓ સામે કડક પગલાં લેવાશે તે એક મોટો પ્રશ્ન છે।